ફરી વખત હું સેન્ટ ઝેવિયર સ્કૂલ આદિપુરના ઈ ક્લાસીસમાં સ્વાગત કરું છું। આજે હું ફરી વખત આપને ગણિત શીખવવા આવું છું। આપણે ધોરણ 5 માં બે પ્રકરણનો અભ્યાસ કર્યો, યાદ છે ને? પહેલા પ્રકરણમાં આપણે સરસ મજાની કેરીની અવનવી ડિઝાઇન જોઈ હતી અને વાડીમાંથી કેરી બજારમાં કઈ રીતે પહોંચે છે એ આપણે જોયું હતું અને સરસ મજાની ગણતરી પણ કરી હતી। જુદા જુદા વાહનો દ્વારા કેરીને બજાર સુધી પહોંચાડવામાં આવે છે એ આપણે પહેલા પ્રકરણમાં જોયું હતું। પહેલા પ્રકરણનું નામ હતું રાષ્ટ્રીય ફળ કેરી, જ્યારે બીજા પ્રકરણમાં આપણે આકાર અને ખૂણા જોયા હતા। કેટલા સરસ મજાના આકારો આપણે બીજા પ્રકરણમાં જોયા હતા ને? તો આજે આપણે ધોરણ 5 માં ત્રીજું પ્રકરણ જોવાના છીએ। તો તૈયાર છો ને તમે? પાઠ્યપુસ્તક સાથે લઈને બેસી ગયા છો ને? તો ચાલો આપણે ત્રીજું પ્રકરણ આજે જોવાના છીએ, જેનું નામ છે કેટલા ચોરસ। આપણે બીજા પ્રકરણમાં ચોરસ વિશે શીખ્યા હતા ને? હવે ત્રીજા પ્રકરણમાં આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ દ્વારા જુદા જુદા આકારોનું ક્ષેત્રફળ અને પરિમિતિ આપણે શોધવાના છીએ। તો આપણા ત્રીજા પ્રકરણનું નામ છે કેટલા ચોરસ। પ્રકરણની શરૂઆત કરીએ એના પહેલા હું તમને પાયાની જાણકારી થોડી આપીશ, એ તમારે ધ્યાનથી સમજવાનું છે, જેના પાયા ઉપર જ આપણે આગળની ગણતરી કરવાના છીએ। તો તૈયાર છો ને? નોટબુક ખોલો અને હું જરા તમને સમજાવું એની નોંધ લેતા રહેવાનું છે। તો ચાલો આપણે આપણું ત્રીજું પ્રકરણ જોઈએ। પહેલા આપણે જોઈશું પરિમિતિ અને ક્ષેત્રફળ। બાળ મિત્રો, આ કયો આકાર છે? યાદ આવ્યું? ગણો જોઈએ અને કેટલી બાજુ છે ગણશું ને? જો 1 2 3 અને 4। કેટલી બાજુ છે? 4 બાજુ છે। જો 4 બાજુ હોય તો આકાર કયો હોય? હા, અને આપણે કહીશું ચોરસ। ચોરસને કેટલી બાજુ હોય? 4 બાજુ અને 4 ખૂણા। હવે આપણે પરિમિતિ, તમને થશે કે પરિમિતિ એટલે શું? તો પરિમિતિ એટલે કે આ 4 બાજુનો સરવાળો, આ જે 4 બાજુ તમને દેખાય છે એનો સરવાળો। બાળ દોસ્તો, ચોરસ આકાર વિશે તો તમે પરિચિત છો। આ પ્રકરણમાં એક આકારોની પરિમિતિ અને ક્ષેત્રફળ આપણે શોધવાના છીએ। તો પરિમિતિ શા માટે શોધવી જોઈએ એ હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું। જેમ કે અમારી વાડી છે, એની ફરતે તમારે વાડ કરવી છે, એના માટે શું જોઈશે? તાર જોઈશે ને? પણ તાર તમે જ્યારે દુકાનમાં કડા પાસે લેવા જશો તો એ શું કહેશે કે તમને કેટલા મીટર લાંબો તાર જોઈએ છે? તો તમને કેવી રીતે અનુમાન આવશે કે આખી વાડીની ફરતે વાડ કરવી છે તો આપણને કેટલા મીટર લાંબો તાર જોઈશે? જ્યારે તમને તમારી વાડીની હદ ખબર હશે। હદ એટલે શું? તો આપણી વાડીની હદ કેટલી છે? જેમ કે અહીં ચોરસ છે, અહીં જો ચોરસની હદ આ છે, આ ફરતી જે બાજુ છે એ શું કહેવાય? કોઈ પણ વસ્તુની હદ કહેવાય, એટલે કે માપ કહેવાય। તો તમે માપ શોધશો તો સરળતાથી તમે તાર દુકાનદાર પાસેથી તમે લઈ શકશો। તો અહીં આપણે એ રીતે પરિમિતિ શોધશું। પરિમિતિ પછી ક્ષેત્રફળ। ક્ષેત્રફળ એટલે શું? જેમ કે તમારું મકાન છે, તમારા મકાનમાં તમારે ટાઇલ્સ નખાવી છે, ભોયતળિયા ઉપર તમે ટાઇલ્સ નખાવશો તો ટાઇલ્સ વાળો પૂછશે ને કે તમારો રૂમનું માપ શું છે? ક્યારે ખબર પડશે? ક્ષેત્રફળ એટલે તમારે કેટલા ક્ષેત્રની અંદર ટાઇલ્સ લગાવવી છે એનું માપ તમારે શોધવું પડે, એના પછી જ તમે ટાઇલ્સ લઈ શકો છો। તો અહીં આ પ્રકરણમાં આપણે એવા જુદા જુદા આકારોનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધતા શીખીશું। હવે તમને ખ્યાલ આવી ગયો હશે પરિમિતિ એટલે શું? તો હદની લંબાઈ, આ જે ચારે બાજુ હદ છે એની લંબાઈને આપણે શું કહીએ? પરિમિતિ। ખ્યાલ આવ્યો? અને ક્ષેત્રફળ એટલે શું? તો જે અંદરનો રહેલો ભાગ આપણને દેખાય છે એને આપણે શું કહીશું?
પરિમિતિ એટલે હદની લંબાઈ અને ક્ષેત્રફળ એટલે કોઈ પણ વસ્તુએ રોકેલી જગ્યા. એટલે શું થાય? ક્ષેત્રફળ. અને હદની લંબાઈ એને આપણે શું કહીશું? પરિમિતિ. પરિમિતિ શોધવાનું સૂત્ર છે. એના પહેલા આપણે માપ જોઈએ. તો ચોરસની ચારે બાજુ કેવી હોય? સરખી હોય. તો આપણે ચારે બાજુને શેના વડે માપીશું? લંબાઈ વડે. આપણે શું કહીશું? લંબાઈ 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 લંબાઈ. ચારે બાજુ સરખી હોય એટલે ચારે બાજુનું માપ કેવું હોય? સરખું હોય. તો આપણે ચારે બાજુના નામ આપી દીધા લંબાઈ. હવે એનું આપણે સૂત્ર જોઈએ. તો જો સૂત્ર શું છે? 2. 2 શું કામ? તો અહીં જો 2 છે ને, 2 કોમન. 2 આ બાજુ અને 2 આ બાજુ. ખ્યાલ આવ્યો? 2 કોમન છે. 2 લંબાઈ વત્તા લંબાઈ. ચાર બાજુ છે તો 2 આપણે કોમન લીધા. લંબાઈ વત્તા લંબાઈ. એટલે પરિમિતિનું સૂત્ર શું થયું? લંબાઈ વત્તા લંબાઈ. હવે આપણે જોઈશું લંબચોરસ. આ કયો આકાર છે? લંબચોરસ. જેની સામેની બાજુ કેવી હશે? સરખી હશે. અને ખૂણા કેટલા છે? 4. એ આપણે બીજા પ્રકરણમાં જોયું હતું. તો જો આ લંબચોરસ છે. આ બાજુ એની શું આવે? લંબાઈ આવે. ખ્યાલ આવ્યો? અને આ બાજુ એની આવે પહોળાઈ. આ લંબચોરસનું માપ છે. આ તમે કેટલો લાંબો લંબચોરસ છે? આ બાજુ લંબાઈ. અને કેટલો પહોળો લંબચોરસ છે? તો એની પહોળાઈ. કોઈ પણ વસ્તુનું માપ માપવું હોય તો એની લંબાઈ અને પહોળાઈ બંને આપણે માપવું પડે. તો હવે આનું પરિમિતિનું આપણે સૂત્ર જોઈએ. તો સૂત્ર શું છે? 2 લંબાઈ વત્તા પહોળાઈ. ખ્યાલ આવ્યો? 2 લંબાઈ વત્તા પહોળાઈ. શું કામ? 2 કોમન. તો 2 કેવી છે? આ એક બાજુ અને એક બાજુ. પહોળાઈ 2 છે અને લંબાઈ પણ 2 છે. એટલે આપણે 2 કોમન લીધો અને પછી લખ્યું લંબાઈ વત્તા પહોળાઈ. જ્યારે ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ગુણાકાર થશે ક્ષેત્રફળમાં. કેમ કે આપણે માપ ક્યાંનું શોધવાનું છે? આ અંદરની બાજુનું માપ આપણે શોધવાનું છે. એ આપણે આગળ જોઈશું. અત્યારે તમે શું શીખ્યા? પરિમિતિ વિશે શીખ્યા. ભાગ 1 માં આપણે પરિમિતિ વિશે વધારે શીખવાના છીએ. ખ્યાલ આવી ગયો? હવે આપણે આગળનું જોઈએ. તો ચાલો બાળ દોસ્તો, આપણે ત્રીજું પ્રકરણ જોઈએ. અહીં બિંદુઓથી બનાવેલ કાગળ પરના લાલ ચોરસની બાજુ માપો. તમારે માપપટ્ટી વડે આ લાલ ચોરસની બાજુઓ માપવાની છે. કેટલી થાય છે? જોવો તો. અહીં બાજુનું માપ થશે 1 સેમી. કેટલું થશે? 1 સેમી. તો ચારે બાજુ 1 સેમીની છે. હવે આપણે શું કરવાનું છે? આવા 12 ચોરસ વડે અલગ અલગ પ્રકારના જેટલા પણ લંબચોરસ બને એટલા લંબચોરસ આપણે બનાવવાના છે. એક ચોરસનું બાજુનું માપ કેટલું છે? 1 સેમી. તો આપણે 12 ચોરસની મદદથી અલગ અલગ પ્રકારના લંબચોરસ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. વિડીયો સ્ટોપ કરી તમારે પહેલાં 12 ચોરસ સેમી એટલે કે 12 ચોરસનો ઉપયોગ કરી અને લંબચોરસ બનાવવાનો છે. ત્યાર પછી હું તમને અલગ અલગ લંબચોરસ બતાવું. તો આપણે 12 લંબચોરસ 12 1 સેમીનો ઉપયોગ કરી અને 12 ખાના એટલે કે 12 ચોરસની મદદથી લંબચોરસ બનાવ્યો. અહીં તમે જોઈ શકો છો 12 છે ને ચોરસ, અને એક સરસ મજાનું લંબચોરસ બની ગયો. એને આપણે 1 નંબર એટલે કે આપણે 1 લંબચોરસ બનાવ્યો. હવે પછી એવો ને એવો નીચે બીજો લંબચોરસ આપણે બનાવ્યો. અહીં પણ કેટલા ચોરસ છે? 12 ચોરસ. અને આકાર કેવો છે? લંબચોરસ. આને આપણે 2 નંબર કહીશું. ત્યારબાદ આપણે આ એક બીજો લંબચોરસ દોર્યો જેને આપણે 3જો નંબર આપીશું. ત્યારબાદ એની બાજુમાં એવો જ ચોરસ કેટલા છે?
12 ચોરસ. એક ચોરસનું માપ કેટલું હતું? 1 સેમી. આને આપણે 4 નંબર કરીશું. પછી 5મો લંબચોરસ આપણે દોર્યો. અહીં ચોરસ નથી, કેવું છે? લંબચોરસ. લંબચોરસમાં સામ સામેની બાજુ સરખી હોય, આ બે બાજુ સરખી અને અહીં આ બે બાજુ સરખી થશે. સામ સામેની બાજુ સરખી હોય એને આપણે શું કહીશું? લંબચોરસ. 5 લંબચોરસ બનાવ્યા આપણે. આ 6થું લંબચોરસ, જેને આપણે 6 નંબર આપ્યું. પછી એક અહીં સાઈડમાં, એટલે 2 ગુણ્યા 6, એટલે એની 2 સેમી આ બાજુ અને 2 સેમી 6 સેમી આ બાજુનો એક લંબચોરસ આપણે બનાવ્યો. એને આપણે 7 નંબર આપીશું. અહીં આપણે 1 ગુણ્યા 2ના કેટલા લંબચોરસ બનાવ્યા? 2 લંબચોરસ, જેમાં લંબાઈમાં 12 સેમી અને પહોળાઈમાં 1 સેમી હતું. એવા આપણે કેટલા લંબચોરસ બનાવ્યા? 2. ત્યારબાદ આપણે 3 ગુણ્યા 4, એટલે કે લંબાઈ 3 સેમી અને પહોળાઈ 4 સેમી. આને આપણે લંબાઈ કહીશું, આને આપણે પહોળાઈ કહીશું. એવા આપણે કેટલા લંબચોરસ બનાવ્યા? આ 1, 2, 3 અને 4 લંબચોરસ આપણે બનાવ્યા. ત્યારબાદ આપણે આગળનું જોઈશું. તમે કેટલા લંબચોરસ બનાવી શક્યા? તો આપણે કેટલા લંબચોરસ બનાવ્યા? 7 લંબચોરસ બનાવ્યા. અહીં તમે જોઈ શકો છો, અહીં 1 છે. દરેક લંબચોરસ 12 સમાન ચોરસમાંથી બન્યા છે. તેથી દરેકનું ક્ષેત્રફળ સરખું છે, પરંતુ તેની હદની લંબાઈ અલગ અલગ છે. મેં તમને સમજાવ્યું પરિમિતિ વિશે. હદની લંબાઈ એટલે શું થશે? પરિમિતિ. કયા લંબચોરસની પરિમિતિ સૌથી વધારે છે અને કયા લંબચોરસની પરિમિતિ સૌથી ઓછી છે? આપણે આ પ્રશ્નોના જવાબ મેળવીએ. પરિમિતિ એટલે શું થાય? ચારે બાજુનો સરવાળો. અહીંયા ચારે બાજુનો સરવાળો, એને આપણે શું કહીશું? પરિમિતિ. એટલે કે એની આ હદ કેટલી છે આપણે જોવાનું છે. તો ચલો આપણે જોઈએ કે કયા લંબચોરસની પરિમિતિ સૌથી વધારે અને કયા લંબચોરસની પરિમિતિ સૌથી ઓછી. પહેલા ચોરસ આપણે કયું બનાવ્યું? 1 ગુણ્યા 12 સેમીના લંબચોરસની પરિમિતિ. અહીં જુઓ, લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. લંબચોરસમાં સામ સામેની બાજુ સરખી હોય, એટલે 2 લંબાઈ હોય અને 2 પહોળાઈ હોય. એટલે આપણે 2 કોમન કાઢ્યા, પછી લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર. એટલે આપણે ચારે બાજુનો સરવાળો અહીં કરવાનો છે. તો 2 લંબાઈ કેટલી? 12 સેમી અને પહોળાઈ કેટલી હતી? 1 સેમી. તો 12 વત્તા 1 એટલે કેટલા થશે? 13 સેમી. અહીં આ બંનેનો સરવાળો કરવાનો, એટલે કે 12 વત્તા 1, 2 ને 1 3 અને 1, એટલે કૌંસમાં આપણે લખ્યું 13 સેમી અને 12 છે 2. તો હવે શું કરીશું? આપણે ગુણાકાર કરીશું, એટલે કે 13 ગુણ્યા 2, 3 દુ 6 અને 1 દુ, એટલે 26 સેમી જવાબ મળે. પહેલો લંબચોરસ આપણે જે બનાવ્યો 1 ગુણ્યા 12, એની પરિમિતિ કેટલી આવી? 26 સેમી આવી. ત્યારબાદનો લંબચોરસ આપણે બનાવ્યો હતો 3 ગુણ્યા 4 સેમીના લંબચોરસની પરિમિતિ. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ કેટલી હતી? 3 સેમી અને પહોળાઈ 4 સેમી. અને 2 આપણે બારે રાખ્યા, કૌંસની બારે. તો પહેલાં આપણે કૌંસની અંદર છે એનો શું કરવાનો? સરવાળો. 4 વત્તા 3 એનો સરવાળો કરતાં 4, 5, 6 અને 7, એટલે આપણને મળે 7 જવાબ. તો આપણે અહીં લખીશું 2 કૌંસમાં 7 સેમી, 7 દુ 14, એટલે જવાબ આપણે મળી ગયો 14 સેમી. અહીં 26 સેમી 1 ગુણ્યા 12 સેમી ચોરસ લંબચોરસની પરિમિતિ આપણે 26 સેમી મળી, જ્યારે 3 ગુણ્યા 4 સેમીના લંબચોરસની આપણે 14 સેમી
પરિમિતિ મળી. ત્યારબાદનો લંબચોરસ આપણે બનાવ્યો હતો 2 × 6 સેમીના લંબચોરસની પરિમિતિ. લંબચોરસની પરિમિતિ એનું સૂત્ર લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 2 સેમી અને પહોળાઈ હતી 6 સેમી. આવું અહીં તમે સાઈડમાં આપણે લંબચોરસ બનાવ્યું હતું ને. એના લંબાઈ કેટલી હતી? 2 સેમી અને પહોળાઈ 6 સેમી. તો આપણે એનો કૌંસની અંદર 6 + 2 એટલે જવાબ આવે 8. અને 8 × 2 = 16. 8 × 2 કેટલા થશે? 16. અહીં તમે જોઈ શકો 8 × 2 = 16 એટલે આપણને જવાબ મળ્યો 16 સેમી. ખ્યાલ આવ્યો? લંબચોરસની પરિમિતિ કઈ રીતે શોધાય આપણે જોયું. હવે અહીં જુઓ, આપણને પ્રશ્નના જવાબ આપવાના હતા. કયા લંબચોરસની પરિમિતિ સૌથી વધારે છે? તમે અહીં 3 પ્રકારના લંબચોરસ જોઈ શકો છો. કયા લંબચોરસની પરિમિતિ સૌથી વધારે છે? તો 26 સેમીવાળા લંબચોરસની પરિમિતિ સૌથી વધારે છે. પછી બીજો પ્રશ્ન હતો, કયા લંબચોરસની પરિમિતિ સૌથી ઓછી છે? તો 14 સેમીવાળા લંબચોરસની પરિમિતિ સૌથી ઓછી છે. સૌથી વધારે 26 સેમી અને સૌથી ઓછી 14 સેમી. તો તમારે પાઠ્યપુસ્તકમાં જવાબ લખવાનું છે કે 1 × 12 વાળા લંબચોરસની પરિમિતિ સૌથી વધારે છે, જ્યારે 3 × 4 સેમીના લંબચોરસની પરિમિતિ સૌથી ઓછી છે. પરિમિતિ એટલે શું? હદની લંબાઈ. કોઈ પણ આકાર હોય એની ચારે બાજુનો સરવાળો. લંબચોરસ હોય કે ચોરસ હોય એને ચારે બાજુ એટલે કે આ ચારે બાજુનો સરવાળો કરતાં આપણને શું મળશે? પરિમિતિ મળશે. તમને બરાબર પરિમિતિ વિશે ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે આગળ જોઈએ તો અહીં કેટલીક ટિકિટના માપ આપેલા છે. અહીં તમે ચોરસ જોઈ શકો છો અને અલગ અલગ પ્રકારની ટિકિટ પણ જોઈ શકો છો. આ ટિકિટનો ઉપયોગ ટપાલમાં કરવામાં આવે છે. આપણે જેમ ટપકા આપેલા હતા અને લંબચોરસ બનાવ્યા હતા એવી રીતે અહીં કેટલાક ચોરસ અને લંબચોરસ માપની ટિકિટો આપેલી છે. હવે આપણે એ દરેક ટિકિટના માપને શોધવાનું છે. કઈ ટિકિટ દ્વારા કેટલા ચોરસ ઢંકાયેલા એ આપણે જોવાનું છે. આપણે પરિમિતિ શોધી, હવે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. કઈ ટિકિટનું ક્ષેત્રફળ વધારે, કઈ ટિકિટનું ક્ષેત્રફળ ઓછું એ આપણે જોવાનું છે. પરિમિતિ શોધી ત્યારે આપણે હદની લંબાઈ શોધી હતી. અહીં આપણે ક્ષેત્રફળ શોધીશું, એટલે કે આ વચ્ચેના ભાગે ટિકિટ રોકાયેલી છે, એટલે કે કેટલા ભાગના ચોરસ ટિકિટે રોકેલા છે એનું શું થશે? ક્ષેત્રફળ. એટલે કે કેટલું ક્ષેત્ર ટિકિટે રોકેલું છે એ આપણે જોવાનું છે. તો ચલો, તૈયાર છો ને ક્ષેત્રફળ શોધવા માટે? હવે આપણે ક્ષેત્રફળ જોઈએ. ટિકિટ ડી 12 ચોરસને ઢાંકે છે. દરેક ચોરસ 1 સેમી લંબાઈનો છે. તેથી ટપાલ ડીનું ક્ષેત્રફળ 12 ચોરસ સેમી થાય. આપણે આગળ પણ જોયું હતું 1 ચોરસ 1 સેમીનો. તો 12 ચોરસ ઢંકાયેલા હોય તો કેટલા થાય ક્ષેત્રફળ? 12 ચોરસ સેમી. પણ પરિમિતિ એટલી થાય નહીં. આપણે પરિમિતિ શોધી હતી. 1 × 12 લંબચોરસની પરિમિતિ કેટલી આવી હતી? 26 સેમી. જ્યારે ક્ષેત્રફળ કેટલું આવ્યું? 12 ચોરસ સેમી. તો હવે આપણે ક્ષેત્રફળ શોધવાનો પ્રયત્ન કરીએ. આ રસપ્રદ ટિકિટ જુઓ. ટિકિટ એ દ્વારા 1 સેમી બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય છે? અહીં બાજુમાં તમે ટિકિટ એ જોઈ શકો છો. હવે આપણે ગણીએ કે ટિકિટ એ દ્વારા 1 સેમી બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય છે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. કેટલા ચોરસ ઢંકાયા?
18 ચોરસ ઢંકાયા. તો જવાબ શું આવશે? 18. છે ને સહેલું? અહીં આપણે ટિકિટ દ્વારા કેટલા ચોરસ ઢંકાય છે એ શોધવાનું છે. ત્યારબાદ આપણે જોઈએ ટિકિટ બી દ્વારા કેટલા. એ દ્વારા આપણે જોયું. હવે આપણે જોઈશું ટિકિટ બી, એના દ્વારા કેટલા ઢંકાયા. તો 1 2 3 4 5 6 7 8. ટિકિટ બી દ્વારા કેટલા ઢંકાયા? તો 8 ચોરસ ટિકિટ બી દ્વારા ઢંકાયા. મજા આવે છે ને? શું શોધવાનું છે અહીં? કેટલા ચોરસ ઢંકાયા એ શોધતા આપણે ટિકિટનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. ત્યારબાદની ટિકિટનું ક્ષેત્રફળ આપણે જોઈએ. કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? આ ટિકિટ 1 સેમી બાજુવાળા કેટલા ચોરસ ઢાંકે છે? તો અહીં તમે ચિત્રમાં જોઈ શકો કે સૌથી મોટી ટિકિટ તમને કઈ લાગે છે? એ. કઈ છે? એ. એના દ્વારા કેટલા ઢંકાય છે? 18. તો સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ કેટલું થશે? 18 ચોરસ સેમી. અહીં તમે ચિત્રમાં જોઈ શકો કે સૌથી મોટી ટિકિટ કઈ તમને લાગે છે? એ વાળી. એના દ્વારા કેટલા ઢંકાતા હતા? 18 ચોરસ. એટલે એનું ક્ષેત્રફળ કેટલું થશે? 18 ચોરસ સેમી. હવે આપણે આગળનું જોઈએ. કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે? તો ડી અને એફ. દરેક ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? 12 ચોરસ સેમી. અહીં જુઓ ડી ટિકિટ આવી રહી. કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. અને એફ ટિકિટ દ્વારા 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો કઈ ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે? ડી અને એફ. કઈનું સરખું છે? ડી અને એફનું. ખ્યાલ આવ્યો? અને એનું ક્ષેત્રફળ 12 ચોરસ ઢાંકે છે. તો ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ડીની લંબાઈ કેટલી છે? જો 1 2 3 4. તો લંબાઈ કેટલી છે? 4 ગુણ્યા પહોળાઈ. તો પહોળાઈ 1 2 3 ગુણ્યા 3. 4 ગુણ્યા 3 એટલે જવાબ આવે 12 ચોરસ સેમી. ખ્યાલ આવ્યો? આ રીતે તમે ક્ષેત્રફળ શોધી શકો છો. પરિમિતિમાં સરવાળો કરવાનો જ્યારે ક્ષેત્રફળમાં ગુણાકાર થશે. ત્યારબાદ આપણે જોઈએ સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ. અહીં જુઓ ચિત્રમાં સૌથી નાની ટિકિટ કઈ છે? તમે જોઈ શકો છો કે આ. એના દ્વારા કેટલા ચોરસ ઢંકાય છે? 1 2 3 4. તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? 4 ચોરસ સેમી. સૌથી નાની ટિકિટ અને સૌથી મોટી ટિકિટના ક્ષેત્રફળનો તફાવત તમે જુઓ. સૌથી મોટી કઈ છે? આ ટિકિટ. અને સૌથી નાની આ. મોટી ટિકિટ એ માઇનસ નાની ટિકિટ ઈ. તફાવત કીધું હોય ત્યારે શું કરવાનું? બાદબાકી. મોટી ટિકિટનું ક્ષેત્રફળ કેટલું હતું? 18 સેમી. અને નાની ટિકિટનું ક્ષેત્રફળ હતું 4 સેમી. તો 18 - 4 કરતાં આપણને જવાબ મળશે 14 ચોરસ સેમી. બંને ટિકિટ વચ્ચેનો તફાવત આવ્યો 14 ચોરસ સેમી. હવે આપણે આગળનું જોઈએ. અનુમાન કરો કોનું ક્ષેત્રફળ વધારે છે? તમારા પગની છાપનું કે આ પુસ્તકના પાનાનું? અહીં તમે જોઈ શકો કઈ વસ્તુ તમને વધારે જગ્યા રોકે એવું લાગે છે? તમારો પગ કે પુસ્તકનું પાનું? તો કોનું વધારે આવશે? પુસ્તકના પાનાનું. કોનું વધશે? પુસ્તકના પાનાનું. પગનું ક્ષેત્રફળ જુઓ. પગ તો નાના નાના છે જ્યારે પુસ્તકના પાનું મોટું છે. એટલે કે આ વધારે જગ્યા રોકે છે. એટલે કોનું ક્ષેત્રફળ વધારે આવશે? પુસ્તકના પાનાનું. ત્યારબાદ જુઓ કોનું ક્ષેત્રફળ ઓછું છે? એક સાથે 5 રૂપિયાની 2 નોટનું કે 100 રૂપિયાની 1 નોટનું? 100 રૂપિયાની 1 નોટનું ક્ષેત્રફળ એક સાથે 5 રૂપિયાની 2 નોટનું ક્ષેત્રફળ કરતાં ઓછું
હોય. અહીં 2 નોટ થઈ, જ્યારે 100ની નોટ તો એક જ છે, તો કોનું વધારે હશે? 5ની 2 નોટનું ક્ષેત્રફળ વધારે હશે. તમારે પાઠ્યપુસ્તક ખુલ્લું રાખી અને અહીં જોતું જવાનું છે અને સમજતું પણ જવાનું છે. અહીં ડી જુઓ, વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળથી વધારે છે. શા માટે? તમે જોઈ શકો કે અહીં ક્ષેત્રફળ કેવું હશે? સરખું હોય. આ ત્રિકોણને આપણે આવી રીતે ગોઠવતા આપણને સરખો ચોરસ મળે છે. તો વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળ જેટલું જ છે, વધારે નથી. વાદળી રંગને આપણે આ રીતે ગોઠવતા આપણને પીળા રંગના આકાર મળે છે, એટલે ક્ષેત્રફળ કેવું હશે? સરખું. બાળ દોસ્તો, પીળા રંગના આકાર અને વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ સરખું હતું. વાદળી રંગને આપણે ગોઠવતા હતા તો ચોરસ જેવું બની જતું હતું. અહીં આપણે પીળા રંગના આકારની પરિમિતિ શોધીશું. તો અહીં લંબચોરસ છે, એટલે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 લંબાઈ છે 3.5 વત્તા પહોળાઈ 2.5. તમારે માપપટ્ટી વડે માપવાનું છે. 2 કૌંસમાં આવશે 3 ને 2 5 અને પોઈન્ટ પાછળ 5 એટલે 6. 6 દુ 12. આનું પરિમિતિ કેટલી આવી? 12 સેમી. હવે આપણે વાદળી રંગના આકારની પરિમિતિ જોઈએ. તો અહીં ત્રિકોણ છે, એટલે આપણે ત્રણેય બાજુનો સરવાળો કરીશું. તો 3.5 વત્તા 3.5 વત્તા 5.5. અહીં આપણે સીધો સરવાળો કરીશું. 5 5 10 ને 5 15 એટલે 5 વધી 1. 3 ને 1 4, 5 6 7, 8 9 10 11 12. એટલે આ આકારની પરિમિતિ આવી 12.5. જ્યારે પીળા રંગના આકારની પરિમિતિ હતી 12 સેમી. એટલે ક્ષેત્રફળ સરખું છે, જ્યારે પરિમિતિ અલગ અલગ છે. પીળા રંગના આકારની પરિમિતિ વાદળી રંગના આકારની પરિમિતિથી ઓછી છે, કારણ કે પીળા રંગના આકારની પરિમિતિ 12 સેમી, જ્યારે વાદળી રંગના આકારની પરિમિતિ 12.5 સેમી છે. હવે આપણે આગળ જોઈએ. તો મારો હાથ કેટલો લાંબો? તમારી હથેળીને બાજુ પરના ચોરસ ખાના પર મૂકી આંકી લો. તમે કેવી રીતે નક્કી કરશો કે કોની હથેળી મોટી છે, તમારી કે તમારા મિત્રની? આ તમારે પ્રવૃત્તિ જાતે કરવાની છે. અહીં તમને જે ચોરસ આપેલું છે એમાં તમારો હાથ છાપી અને તમારા મિત્રનો હાથ જોવાનો. બંનેના હાથ છાપી અને તમારે આ રીતે જોવાનું કે કોના હાથની પરિમિતિ સૌથી વધારે અને કોનું ક્ષેત્રફળ સૌથી વધારે. અહીં તમે જોઈ શકો કે પ્રથમ ચિત્રમાં મોટો હાથ, જ્યારે બીજા ચિત્રમાં નાનો હાથ છે. તો કોનું ક્ષેત્રફળ વધારે હશે? પ્રથમ ચિત્રનું. આ એ અને આ બી. બરાબર? તમને જોવાથી જ ખ્યાલ આવી જાય કે આનું ક્ષેત્રફળ વધારે હશે. આ રીતે તમારી પાઠ્યપુસ્તકમાં તમારે કરવાનું છે. હવે આપણે આગળનું જોઈએ. તો મારા પગની છાપ લાંબી છે, પરંતુ મારા પગની છાપ પહોળી છે. તો કોનો પગ મોટો? પગની છાપ, કોના પગની છાપ મોટી છે? તમારી કે તમારા મિત્રની? એ તમારે પ્રવૃત્તિ કરવાનું છે. તમારી બાજુમાં રહેતા મિત્ર સાથે તમારે આ પ્રવૃત્તિ કરવાની છે. મારા મિત્રની પગની છાપ મારા પગની છાપ કરતાં મોટી છે કે નાની, એ તમારે જોવાનું છે. અહીં આ બંને મિત્ર છે. અહીં કોનો પગ તમને મોટો લાગે છે?
આનો પગ મોટો છે, આનો ભલે લાંબો છે પણ આનો પહોળાઈમાં મોટો છે. એટલે તમારે તમારા મિત્ર સાથે તમારા પગને સરખાવવાનું છે. આ પ્રવૃત્તિ ઘરે કરવાની. હવે આપણે કેટલાક પ્રાણીઓની ચામડી વિશે અથવા તેના પગના ક્ષેત્રફળ વિશે આપણે જોઈએ. મારી ચામડીમાં ઘણી જ ગળીઓ છે. આ શેનું ચિત્ર છે? ગેંડાના બચ્ચાનું. તેથી મારું ક્ષેત્રફળ વધારે છે. આ રીતે હવા મારા આખા શરીરને ઠંડુ રાખે છે. અહીં તમે ગેંડાના ચિત્રમાં જોઈ શકો છો કે ના ચામડીમાં ઘણી ગળી વાળેલી છે, એટલે એનું ક્ષેત્રફળ કેવું હશે? વધારે હશે. આ ગળીના લીધે એના શરીર એનું કેવું રહે છે? ઠંડુ રહે છે. હવે આપણે આગળનું જોઈએ. મારા પગની છાપનું ક્ષેત્રફળ કેટલું? તો કીડીબેન કહે કે મારા પગની છાપનું ક્ષેત્રફળ કેટલું? તમે જુઓ અહીં હાથીનો પગ અને કીડીનો પગ. કીડીનો પગ તો આપણે દેખાતો પણ નથી. તો કોનું ક્ષેત્રફળ વધારે હશે? હાથીના પગનું ક્ષેત્રફળ વધારે હશે. અહીં મરઘીના પગનું ચિત્ર આપેલું છે. છાપના વાસ્તવિક કદ દર્શાવ્યા છે. તેમના પગની છાપનું ક્ષેત્રફળનું અનુમાન કરો. તો અહીં આપણે અડધા અડધા ચોરસ ગણીએ તો કેટલા ચોરસ આખા ઢંકાયેલા છે? 3 ચોરસ સેમી. એના પછીનું જોઈએ કૂતરાનો પગ. તો તમારે આખા ઢંકાયેલા હોય એને 1 ગણવાનો. જ્યારે અડધા અડધા હોય તો એને અડધા અડધા આખું એટલે કે 1 બનાવી. એટલે અહીં આપણે ગણતરી કરીએ તો આપણને 9 ચોરસ સેમી જેવું થશે. અહીં જો આખો ચોરસ ઢંકાયેલો છે તો 1 2 આ 3 અને આપણે આખા ગણીશું. ત્યારબાદ અડધા અડધા હોય આ બધા અડધા અડધા છે એટલે કે કુલ ચોરસ થશે 9 ચોરસ સેમી. ત્યારબાદ ક્ષેત્રફળ ઝડપથી શોધવા માટે આવા પ્રકારના મોટા ચોરસ અને લંબચોરસ બનાવી તમે ઝડપથી ક્ષેત્રફળ શોધી શકો છો. આ સૌથી મોટા પ્રાણી એટલે કે વાઘના પગનું ચિત્ર છે. આ તમારે જાતે શોધવાનું છે કે વાઘના પગનું ક્ષેત્રફળ કેટલું થશે. એના માટે તમારે અહીં આવા મોટા મોટા ચોરસ અથવા તો લંબચોરસ બનાવી અને ફટાફટ શોધી શકો છો. આખા હોય એને 1 ગણવાનું. આખામાં જરાક ઓછું હોય એને પણ તમે 1 ગણશો. જ્યારે અડધા અડધા કરી અડધું હોય ને તમારે અડધું અને આખું ગણવાનું છે. આ તમારે શોધવાનું કે વાઘના પગનું ક્ષેત્રફળ કેટલું છે. હવે મારામાં કેટલા ચોરસ? આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે? અહીં જુઓ આ અડધો એટલો ભાગ રોકેલો અને પછી આ તો કેટલો થશે? અહીં જે ખાલી છે એમાં આપણે આ ભાગને ગોઠવી દઈએ એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ 2 ચોરસ સેમી ક્ષેત્રફળવાળા લંબચોરસથી અડધું છે. આ કેટલા ચોરસ છે? 2 છે. એમાં રોકેલો ભાગ અડધો. 2ના અડધા એટલે થશે 1. 2 કા 2 એટલે આવશે જવાબ 1. કેટલું આનું ક્ષેત્રફળ આવશે? 1 ચોરસ સેમી. ત્યારબાદ લંબચોરસનું ક્ષેત્રફળ. અહીં જુઓ શું આ આકાર મોટા લંબચોરસથી અડધો છે? તો હા, તેથી તેનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી આવે. અહીં જુઓ 1 2 3 4 5 6 7 8. અહીં અડધો ભાગ રોકેલો છે. 8ના આપણે અડધા કરીએ એટલે કે ભાગ્યા 2. અડધા કરવા માટે 2 વડે ભાગીએ તો આપણને જવાબ મળે 4. એટલે 8 ચોરસમાં 4 ચોરસથી આ ઢંકાયેલું છે. તો આ મોટા લંબચોરસથી અડધો છે એટલે એને જવાબ શું આવશે? 4 ચોરસ સેમી. ત્યારબાદ નીચે આપેલ આકારનું ક્ષેત્રફળ ચોરસ સેમીમાં લખો. જેમ આપણે ટિકિટનું ક્ષેત્રફળ શોધ્યું હતું કે કેટલા ચોરસ ટિકિટ વડે ઢંકાયેલા છે એમાં આપણે ક્ષેત્રફળ જોયું હતું. અહીં કેટલાક ત્રિકોણ, ચોરસ અને અનિયમિત આકાર આપેલા છે. એનું ક્ષેત્રફળ જોવા માટે આપણે જોઈએ. અહીં જુઓ એ ચિત્ર. તો એમાં આકાર એનું ક્ષેત્રફળ 3 આખા ચોરસ, 2 અડધા કરતાં વધારે ચોરસ અને 2
અડધા ચોરસ. અહીં તમે જોઈ શકો આખા ચોરસ કયા છે? 1, 2, 3. તો 3 આખા ચોરસ. 2 અડધા કરતાં વધારે તો કયા છે? આ 1, આ 2 અડધા કરતાં વધારે અને 2 અડધા ચોરસ. તો આ 2 ચોરસ અડધા કરતાં અડધા ચોરસ છે. એટલે 3 આખા ચોરસ, 2 અડધા ચોરસ અને 2 અડધા કરતાં વધારે એટલે કે 3. એટલે એને આપણે 1 વત્તા 2, 1, 2 અને 2. તો 3 વત્તા 2 વત્તા 2 એટલે 6 ચોરસ સેમી એ આકારનું ક્ષેત્રફળ થશે. આખા ચોરસ હોય એને તમારે 1 ગણવાનું, અડધા કરતાં વધારે હોય એને તમારે 1 ગણવાનું અને અડધું હોય એને તમારે શું ગણીશું? અડધું ચોરસ. અડધા અડધા 2 હતા એટલે 1 આખું થઈ ગયું એટલે આપણને જવાબ મળ્યો 2. અહીં અડધા ચોરસ હોય ને તમારે 1/2 ચોરસ ગણવાનું. આ બંને 2 ઉડી ગયા, અહીંયા વધ્યું 1 એટલે 3 વત્તા 2 વત્તા 1 એટલે 3 ને 2 5 ને 1 6. એમ આપણને જવાબ મળ્યો 6 ચોરસ સેમી. આગળનું આપણે જોઈએ તો અહીં લંબચોરસ છે તો આકાર બીનું ક્ષેત્રફળ. તો પહેલાં આપણે આખા ચોરસ જોઈએ તો 4 આખા ચોરસ છે બરાબર. તો આ 1, 2, 3 અને 4 કેવા છે? આખા ચોરસ. અને 8 અડધા ચોરસ. જુઓ આ 1, 2, 3, 4, 5, 6, 7, 8 એ કેવા છે? અડધા ચોરસ. અને જ્યારે 4 1/4 ચોરસ, 4 ચોરસ ચોથા ભાગ રોકેલો છે એટલે આપણે એને શું કહીશું? 1/4. હવે આપણે ગણતરી કરીએ તો 4 કેવા છે? આખા એટલે આપણે લખ્યું 1. 8 અડધા ચોરસ છે. અહીં જુઓ 4 આખા ચોરસ છે તો આપણે 1 લખ્યું. પછી 8 અડધા ચોરસ છે એટલે કે 1/2 વત્તા 4 કેવા છે? 1/4 ચોરસ છે તો અહીં 4 4 ઉડી જાય, 2 ચોક 8 એટલે આપણે અહીં લખીશું 4. અહીં શું વધ્યું? 4. તો 4 વત્તા 1, 4 ને 4 8 ને 1 9. તો જવાબ આપણે મળે 9 ચોરસ સેમી. તો બાળ દોસ્તો, ગણતરી કરવાની તમને મજા આવી હશે. આજે તો આપણે જુદા જુદા આકારોએ રોકેલી જગ્યા અને જુદા જુદા પ્રાણીઓની પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે આપણે જોયું. હાથીભાઈ શું કહેતા હતા? કીડીબેન કહેતા હતા કે મારા પગની પરિમિતિ ક્ષેત્રફળ કેટલું? હાથીભાઈ કહે કે મારા પગનું ક્ષેત્રફળ કેટલું? પછી આપણે મરઘીનું પગનું જોયું, કૂતરાના પગનું જોયું અને જુદી જુદી ટપાલ ટિકિટો દ્વારા આપણે સરસ મજાની ગણતરી આજે શીખ્યા, જેમાં પરિમિતિ અને ક્ષેત્રફળની સમજ આપણે મેળવી. હવે એનો ઉપયોગ વ્યવહારમાં એટલે કે તમારી આસપાસ પણ આ પરિમિતિ અને ક્ષેત્રફળનો ઉપયોગ તમારે કરવાનો છે. જેમ કે મમ્મી કહે ને કોઈ પણ વસ્તુ કહે કે મારે આમાં વસ્તુ લગાવી છે તો સૌથી પહેલા તમારે શું કરવાનું? એની પરિમિતિ શોધવાની અથવા તેનું ક્ષેત્રફળ શોધવાનું. જો મમ્મી કહે કે ટેબલની ફરતે તમારે સરસ મજાની પટ્ટી લગાવી છે તો તમે શું શોધશો? પરિમિતિ. જો એમ કહે કે ટેબલની ઉપર સરસ મજાના ચોરસ તમારે લગાવવાના છે તો તમે શું શોધીશો? સૌથી પહેલા ક્ષેત્રફળ શોધીશો. તો આપણે આ સરસ મજાની પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે શીખ્યા. હવે પછી આપણે આ પ્રકારના બીજા ભાગમાં મળીશું. થેન્ક યુ.